નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક મુશ્કેલ સમય આવી જાય તો શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે પોતાના પર રાખેલો આત્મવિશ્વાસ, જે તમારા કાનમાં ધીમેથી કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે। એટલા માટે હંમેશા પોતાના પર આત્મવિશ્વાસ રાખો। થોડો સમય દુઃખ તો થોડો સમય સુખ જીવનમાં આવ્યા કરે છે, એટલા માટે હિંમત હાર્યા વિના પોતાના પર આત્મવિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ। નંબર 2, ખબર નહીં કેમ આજકાલ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે। જો થોડી પણ સચ્ચાઈ કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જાય છે। નંબર 3, તમે ભલે કેટલાય સારા બનો, કેટલાય ઈમાનદાર બનો, પરંતુ દુનિયાને હંમેશા તમારી એક ભૂલનો ઇંતજાર કરી રહી હોય છે। વાદો નિભાવી ના શકો તો વાદો ક્યારેય ના કરશો, કારણ કે આમાં તો ફક્ત તમારો વાયદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે। જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે, અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે। ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે કે જે તમારી બધી જ ખુશીઓને છીનવી લે છે। એટલા માટે જીવનમાં ક્યારેય પણ ચિંતા ના કરો, હંમેશા સ્વસ્થ રહો અને મસ્ત રહો। દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચો માણસ મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય। હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું। એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે। એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ। સમય એવો આવી ગયો છે સાહેબ, જ્યારે તમે બોલો ઓછું અને તમે સાંભળો વધારે છો, ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો। જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય। સમસ્યા કેટલી પણ મોટી હોય, પરંતુ તે સમસ્યાને પાર કરવું એનું પહેલું પગથિયું એ તમારા હાથમાં હોય છે। ખોયેલી ચીજને યાદ ના કરો અને મળેલી ચીજને બરબાદ ના કરો। ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં, જેમ જેમ મતલબ નીકળતો ગયો તેમ તેમ મતલબીઓ પણ નીકળતા ગયા। કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં એ પોતાનો જ ફાયદો જોશે, કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે। માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે, જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે। એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્ત્વ ના હોય। એ લોકો ક્યારેય કોઈના નથી થતા, જે લોકો દોસ્તો અને સંબંધોને કપડાની જેમ બદલે છે। સારા ચહેરાથી મહત્વનું છે સારો સ્વભાવ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ તમારો સારો સ્વભાવ એ આખી જિંદગીભર રહે છે। સંબંધ આમ તો તોડવા ના જોઈએ, પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવા પણ ના જોઈએ। સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો
થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવન પર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડતું હોય છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો, પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. મિત્રો, વિશ્વાસ અને ભરોસાની વાત એ તો અહીં બધા જ લોકો કરે છે, પરંતુ જેનો વિશ્વાસ તૂટે છે, જેનો ભરોસો તૂટે છે, એને જ ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય કે જેમને તમે સૌથી વધારે મહત્ત્વ આપી રહ્યા છો એમની નજરોમાં તમારું કોઈ મહત્ત્વ નથી. તું છોડી દે કોશિશ માણસને ઓળખવાની, કારણ કે અહીં બધા જ જરૂરતના હિસાબથી બદલતા હોય છે. પોતાના ગુના ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો પર વિશ્વાસ કરવાથી આવે છે, અને અડધું દુઃખ એ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે. જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડશે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્વનું હોય છે. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારેય કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. મિત્રો, ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં? અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશી પણ ભૂલી જતા હોય છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે, પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી. જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો. જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં તેને નષ્ટ કરી દેતો હોય છે. જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી, કારણ કે જ્યાં તમારી કદર ના હોય ને ત્યાં સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે, અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો
અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત 0 હોય છે, બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો. એ લોકો ક્યારેય નથી રિસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું. ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. પોતાને દુઃખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો, બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે. હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે. જો જિંદગીમાં સફળ થવા માંગો છો તો પોતાના ઉપર વિશ્વાસ રાખો, લોકો ઉપર નહીં. કેટલા અજીબ છે ને આ લોકો, પળભર ખુશ રહેવા માટે આખી જિંદગીભર દુઃખી રહેતા હોય છે. જો કોઈનું મન જ આંધળું થઈ જાય ને તો તેની આંખો કોઈ પણ કામની નથી રહેતી મિત્રો. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ તેના જીવનમાં આવેલી ખુશીઓને પણ કુરબાન કરી દેતો હોય છે. સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો. અરે મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે, બાકી સમય તો મળી જ જતો હોય છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે દરેક કોઈ બહાનું બનાવી રહ્યા હતા અને એ માણસ તમારી સાથે ઊભો હતો. બધા જ લોકોએ સાથ ત્યાં સુધી આપ્યો જ્યાં સુધી એમને કંઈક મતલબ હતો. દર્દ કોને કહેવાય એ એમને પૂછો જે કોઈકની ખુશી માટે એમનાથી દૂર થઈ ગયા હોય. સરળતાથી જો લોકોને મળી જશો તો તમારી કિંમત ઘટવાની નક્કી છે, એ યાદ રાખજો. ખૂબ જ ચાલાક હોય છે આ દુનિયાના લોકો. પોતાના કહીને ક્યારે સાથ છોડી દે કંઈ ખબર નથી પડતી. જીવનમાં કેટલોક બદલાવ તમને તકલીફ આપી શકે છે, પરંતુ એ બદલાવ તમારા જીવનમાં આવવો ખૂબ જ જરૂરી હોય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા તો ઘણા મળશે, પરંતુ સમય ઉપર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ને ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે. જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો, અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો. ખબર નહીં
આટલી હોશિયારી ક્યાંથી શીખે છે? લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. વરસાદનું ટીપું ભલે નાનું હોય, પરંતુ તેનું સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી નાખે છે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ ને, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં મજા આવે છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જશે, હજારો લોકો મળી જશે, પરંતુ જે હકીકતમાં તમારી પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું એ નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો દોસ્તો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો, જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે. એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ, કારણ કે મૂડને સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. તે હંમેશા યાદ રાખજો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે
કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી મિત્રો. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે. આશા અને વિશ્વાસ રાખવો એ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે ને તે આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે, એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા દોસ્તો. તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો તેને જોઈ વિચારીને આપજો. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ, ક્યારે, ક્યાં, કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે જે બદલવાવાળા માણસો છે ને તે હંમેશા બદલાઈ જતા હોય છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો ને તે સમય નથી આપતા. માણસ હોવું એ જ કાફી નથી હોતું, પરંતુ માણસમાં માણસાઈ હોવી પણ જરૂરી હોય છે. કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય પણ ના કરતા દોસ્તો. જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ તો પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવતા. જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત અને ચિંતા માટે સમય જ ના મળે. સૌથી ગરીબ માણસ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા લોકો ઉપર નિર્ભર કરતી હોય. જે માણસ સમજે નહીં તેને સમજાવવાની જરૂર જ શું? જે માને નહીં તેને મનાવવાની જરૂર જ શું? યાદ રાખજો દોસ્તો, અહીં સમજવાવાળું કોઈ નથી મળતું. જે પણ આવે છે ને એ સમજાવીને જતા રહે છે. માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ, કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે. શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે બદલાઈ ગયા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય પણ કોઈ બીજાને ના માનવા જોઈએ, કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનીને પોતાની મુશ્કેલીઓ, પોતાની પરેશાનીઓને ઓછી ક્યારેય નહીં કરી શકો. રડવાથી માણસ કમજોર બને છે એ તો ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ
મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો હવે અહીં સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ના થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે. આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સૂવાનું નથી. આ જ સમય છે જિંદગીમાં કંઈક કરવાનો, તેને ખોવાનો નથી. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો દોસ્તો, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને જીવનમાં બીજી વાર મોકો પણ નથી આપતા. સારા વિચારોમાં એટલા બધા વ્યસ્ત થઈ જાઓ, એટલા બીજી થઈ જાઓ કે ખરાબ વિચારવાનો સમય પણ ના મળે. દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમને તમે કેટલોય પણ પ્યાર આપો, સ્નેહ આપો, સન્માન આપો, તેમ છતાં એ લોકો તમને દગ્ગો જ આપી જતા હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો મિત્રો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે ને, તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ પણ એ માણસ પાસે જ હોય છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને, તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે. જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો. હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તા શોધો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને, એ તમને બરબાદ કરી દેશે. એટલા માટે ક્યારેય કોઈના ભરોસે ના રહો. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.